જામનગરમાં આજે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું આગમન થયું હતું. એસપી કચેરીએ એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. જે પછી ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા ચર્ચા થઈ હતી. કોન્ફરન્સના અંતે આઈજીએ મીડિયા સાથે સંવાદ કરી જામનગર પોલીસની કામગીરીને બિરદાવી હતી. આજે જામનગર ખાતે જામનગર જિલ્લાની વાર્ષિક તપાસને અન્વયે જામનગર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન જે તમામ પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે એ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી છે. જામનગર પોલીસની જે આવતા વર્ષ માટે જે તૈયારીઓ છે અને ચુનૌતીને કેવી રીતે પહોંચી શકાય એ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એની પણ સમીક્ષા કરવામાં આવેલી છે. તપાસના અંતે પોલીસ દ્વારા આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરવામાં આવેલી છે. તમામ પ્રકારના ગુનાઓ ઉપર પોલીસનો ખૂબ સારો કંટ્રોલ છે અને જિલ્લામાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ખૂબ સારી છે. આપને ખ્યાલ છે કે અમુક ટાઈમ પહેલાં જે પ્રકારના જે ગેરકાયદેસર લોકો જે દબાણ કરેલા હતા એના ઉપર જે પ્રકારના પોલીસ પગલાં લીધેલા છે એ પ્રક્રિયા પણ ભવિષ્યમાં ચાલુ રહેશે. સરકારની કડક સૂચના છે, કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણ હોય એને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. પોલીસ દ્વારા એને ઉપરાંત જે અમારા જામનગર ખૂબ જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ જગ્યા છે જ્યાં ભારત સરકારની તમામ એજન્સીઓ, પેરામિલિટરી ફોર્સ એ કામ કરતી હોય છે અને મોટા મોટા ઉદ્યમ પણ અહીંયા આવતા હોય છે. એટલે અમારે જે દરિયાની સુરક્ષા છે એ અમારા માટે ખૂબ જ એક મોટો ચેલેન્જ હોય છે. દરિયાની સુરક્ષા માટે પણ આજે સમીક્ષા કરવામાં આવેલી છે અને પબ્લિક સાથે સંકલન કરી અને પોલીસ એ કામગીરી પણ ભવિષ્યમાં ખૂબ સારી કામગીરી કરશે એવી અમારી તૈયારી છે. આપને ખ્યાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના જે ઝુંબેશ ચાલુ કરવામાં આવતા છે, એટલે વ્યાજખોરો વિરુદ્ધમાં હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતમાં હોય, એ તમામ પ્રવૃત્તિઓ પણ વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં પણ એ ચાલુ રહેવાના છે. આપણે મારફતે જામનગરની પબ્લિકને પણ વિનંતી કરું છું કે આપણે કોઈપણ પ્રકારની એવા કોઈ ધ્યાન ઉપર આવતા હોય તો તાત્કાલિક જામનગર પોલીસનો સંપર્ક કરી શકાય છે, જેથી પોલીસ કોઈપણ કચાશ રાખ્યા વગર એ દિશામાં આગળ કામગીરી કરશે. અને આપણા મારફતે પણ આખી જામનગર પોલીસ અને આખી ટીમને અભિનંદન આપું છું. થેન્ક યુ. રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આજે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તથા ધ્રોલના માર્કેટિંગ યાર્ડમાં પણ પહોંચ્યા હતા. તેઓએ અહીં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. તેમણે મીડિયા સાથે પણ સંવાદ કર્યો હતો. જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા ખરીદ વેચાણ સંઘ મારફત ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ખરીદ કેન્દ્ર અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રની મુલાકાતે અને અહીં ટેકાના ભાવે પોતાની જણસી વેચવા આવતા ખેડૂત ભાઈઓને મળવા હું અત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યો છું. ખેડૂતોને મળ્યો, એની પાસેથી વાત જાણી અને તમામ ખેડૂતોએ એકી અવાજે વાત કરી કે સરકારની ટેકાની ખરીદી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બહુ વ્યવસ્થિતપણે થાય છે અને અમને 4-5 દિવસમાં જ અમારી ખરીદેલી જણસીના પૈસા પણ અમારા ખાતામાં સીધા જમા થઈ જાય છે. અહીંયા ખેડૂતોને આ કામગીરીથી ખૂબ સંતોષ છે. અમે ખરીદી કેન્દ્રોને પણ પૂછી જાણી એને કોઈ તકલીફ છે કે કેમ એના માટે હું એના સાથે પણ વાત કરીશ. વહીવટી પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય તો એની વિગત પણ જાણીશ અને આ તમામ તકલીફો દૂર થાય અને તાલુકાના જે નોંધાયેલા ખેડૂતો છે એ તમામની મગફળી, મગ, અડદ અને સોયાબીનનો જથ્થો તાત્કાલિક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાઈ જાય એના માટેની સરકારની ઉત્સુકતા છે અને એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી છે. આજે ધ્રોલના કેન્દ્રમાં પણ મુલાકાત લીધી હતી સવારે. આજ સવારે મેં ધ્રોલ ખાતે ટેકાના ભાવે ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી, ખેડૂતોને પણ મળ્યો અને એની પાસેથી હકીકત અને વિગતો જાણી. જે કૃષિનું પેકેજ હમણાં જાહેર કરવામાં આવ્યું હતું અતિવૃષ્ટિનું, તેનું અત્યાર સુધીનું ચૂકવણું કેટલું થયું ને જે ફરિયાદો આવી રહી છે તે બાબતે સરકાર કઈ રીતે કામ? અત્યાર સુધીમાં અમે એક જુલાઈમાં અને એક ઓગસ્ટમાં 2 કૃષિ સહાય પેકેજો જાહેર કરેલ અને બંને પેકેજો માટે જાહેર કરેલી સહાયની રકમ પૂરેપૂરા ખેડૂતોને ચૂકવાઈ ગઈ છે.
જો આપના વિસ્તારમાં ખીમરાણાથી એક સમરસ હોસ્ટેલથી લઈને અલિયા સુધીનો એક રસ્તો છે. 2020માં જેની મુદત પૂર્ણ થઈ ગઈ છે અને કામ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આ કામ હજુ પણ અધૂરું છે. આ માટે આપના દ્વારા આપને કોઈ રજૂઆત મળી હોય? કોન્ટ્રાક્ટર અને ભાવ વધારાનો વચ્ચેનો સરકારનો આ પ્રશ્ન છે અને એના માટે મેં પણ ભલામણ કરી છે. ઝડપથી આ કામ પૂરું થઈ જાય એના માટે ઘટતી કાર્યવાહી અમે કરાવશું. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.